ચંદ્રયાન-3 ચંદ્ર પરના સૌથી જૂના ક્રેટર્સમાંથી એક પર ઉતર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું. ચંદ્ર મિશન અને ઉપગ્રહોની છબીઓનું વિશ્લેષણ કરતા વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે ચંદ્રયાન-3 ચંદ્ર પરના સૌથી જૂના ક્રેટર્સમાંથી એક ઉપર ઉતર્યું છે. વૈજ્ઞાનિકોની ટીમમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો અમદાવાદના સંશોધકો પણ સામેલ છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનમાં એસોસિએટ પ્રોફેસર એસ વિજયને જણાવ્યું હતું કે આ ક્રેટર 3.85 અબજ વર્ષ પહેલા નેક્ટેરિયન સમયગાળા દરમિયાન બન્યો હતો. નેક્ટેરિયન સમયગાળો એ ચંદ્રના ઇતિહાસમાં સૌથી જૂના સમયગાળા પૈકીનો એક છે. ન્યૂઝ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટ એક અનોખી ભૂસ્તર શાસ્ત્રીય સ્થિતિ છે. આ પહેલા અન્ય કોઈ મિશન ત્યાં ગયા નથી. ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવર દ્વારા લેવામાં આવેલી તસવીરો આ અક્ષાંક પર ચંદ્રની પ્રથમ તસવીરો છે. ફોટા દર્શાવે છે કે સમય સાથે ચંદ્ર કેવી રીતે બદલાયો છે.